તો ભગવાન સ્વામિનારાયણનો જન્મ, તેમનું અવતરણ કેવી રીતે થયું અને તે રામાનંદ સ્વામી સુધી કેવી રીતે પહોંચ્યા? ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ઉત્તર કૌશલ દેશ એટલે અયોધ્યા પાસે છપૈયા નામનું ગામ છે. તે એ ગામની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ આમ જુઓ તો ભગવાન સ્વામિનારાયણનું મોસાળ હતું. એટલે માતા ભક્તિ દેવી એ છપૈયાના હતા, તિવારી કુટુંબના પરિવારના હતા. અને જે પિતા ધર્મ જેને કહીએ છીએ હરિપ્રસાદજી, એ ઇટારના પાંડે પરિવારના હતા. જાનને લઈને છપૈયા આવ્યા હતા, પણ એ ક્ષેત્રમાં તે વખતે કોઈ વિદ્વાનોને એવા નહોતા કે જે શિક્ષા પ્રદાન કરી શકે. એટલે ભક્તિ માતાના પરિવારજનોએ વિનંતી કરી ધર્મદેવને કે તમે જો રહીને અહીંયા થોડું વિદ્યાભ્યાસ કરો તો આ વિસ્તારનો થોડો વિકાસ થાય. અને પછી ત્યાં છપૈયા રોકાણા. એટલે છપૈયા વાસી અમે એક રીતે ઓળખાઈએ છીએ. અને ભગવાનનું પ્રાગટ્ય પણ છપૈયા થયું. એ રીતે ભગવાનનું પ્રાગટ્ય થયું. પોતાના બાલ્યાવસ્થાની અંદર છપૈયાનીથી અયોધ્યા પોતે પધાર્યા. ત્યાં વિદ્યા અભ્યાસ વગેરે ધર્મદેવ થકી, પોતાના પિતા થકી એમને કર્યો. અને 11 વર્ષની ઉંમરે એમને ગ્રહ ત્યાગ કરીને વન વિચરણ શરૂ કર્યું. ને પછી સમગ્ર ભારત ઉપર હિમાલય સુધી ગયા અને નીચે કન્યાકુમારી સુધી એમને પદયાત્રા એટલે વન વિચરણ કરીને અને ગુજરાતની ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવી 7 વર્ષ લગભગ ભગવાને વન વિચરણ કર્યું. અને પછી અહીંયા આવ્યા અને રામાનંદ સ્વામીનો એમને મુલાકાત થઈ. રામાનંદ સ્વામી પાસે એમને વાત કરી અને પછી પૂર્વના બધા જે સંસ્મરણો હતા, જે બદ્રિકાશ્રમ વગેરેના જે હતા, એ બધા સ્મરણ થયા કે આ આપણું અવતરણ આ કારણથી છે. અને એ કારણથી પછી સંપ્રદાયની પ્રવૃત્તિ આગળ વધારી. બિલકુલ. અને ગુજરાતમાં તેઓ પછી ઠરીઠામ થયા અને અહીંયા જ એમણે ઉપદેશ કર્યા અને ભક્તો વધતા ગયા અને સંપ્રદાય, એમણે જ સંપ્રદાય સ્થાપ્યો એવું કહેવાય? હાજી, મેં આપને પહેલું કીધું કે પૃષ્ઠભૂમિ રામાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પણ જે સંપ્રદાયના અત્યારે જે વર્તમાન જે અમલમાં રહેલા ઉપાસના, ભક્તિ, દીક્ષા વગેરે જે રીત છે, એ રીતનું પ્રવર્તન ભગવાન શ્રીહરિએ પોતે જ કરાવ્યું હતું. એટલે સંસ્થાપક તરીકે એમની ગણના કરવામાં આવે છે. રામાનંદ સ્વામી પણ કાયમ એમના સભાઓમાં ઘણા મારા શાસ્ત્રોમાં એવા પ્રસંગ આવે છે કે જ્યાં એમને એવો ઉલ્લેખ કર્યો હતો, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનાર તો ભગવાન આવવાના છે, એવું એમના ભક્તો આગળ ઘણી વખત એ ઉપદેશમાં કહેતા. અને જ્યારે ભગવાનનો જેતપુર અહીંયા પોતે જ્યારે ભગવાન શ્રીહરિ વનવિચરણ કરીને પધાર્યા અને રામાનંદ સ્વામીને જ્યારે મુલાકાત થઈ ત્યારે જેતપુરની અંદર એમને જ્યારે ગાદી આપ્યા ત્યારે એમને ભક્તોને એ જ કીધું, હું જે કહેતો હતો કે કલા ખેલને ભજવનારા નટ આવવાના છે, એ આ નટવર છે. એટલે એ રીતે એમની ઓળખાણ ભગવાને કરી હતી. રામાનંદ સ્વામીએ પૃષ્ઠભૂમિના જે કાર્ય કર્યા એમાં ભક્તિ કરાવી, એમાં જે ભક્તોને સત્સંગના અને ધર્મના માર્ગ ઉપર વાળવાનો પ્રયત્ન કર્યો. પણ જે દીક્ષા વગેરેનું જે પ્રવર્તન કરાવ્યું એ ભગવાન સ્વામિનારાયણે પોતે કરાવ્યું. એટલે સંપ્રદાયના સ્થાપક ભગવાનને ગણવામાં આવે છે.